આજે આપણે વાત કરીએ હ્યુમન મેટા ન્યુમો વાયરસ HMP વાયરસ શેના કારણે ફેલાય છે, ભારતમાં આવી ગયો છે કે નહીં, એની રિયલમાં ડરવાની જરૂર છે કે નહીં, શું કરી શકાય, એના લક્ષણો શું છે. પહેલી વાત તો હું તમને જણાવી દઉં, આ જે વાયરસ છે એવું જાણવામાં આવે છે કે કોરોનાની જેવી સ્થિતિ થઈ હતી એ જ પ્રમાણે આની અંદર સ્થિતિ થાય છે, કારણ કે આના લક્ષણો ઓલમોસ્ટ સેમ છે. આપણે ઇઝીલી એને ડિફરન્શિએટ નહીં કરી શકીએ કે આ રોગ HMP છે કે પછી કોરોના છે કે પછી સિમ્પલ વાયરલ ઇન્ફેક્શન છે. બરાબર, હરેકની અંદર સિમ્પલ એવું જે શરદી ખાંસી વગેરે થતી હોય, ઉધરસ વગેરે વારંવાર રહેતી હોય છે, બરાબર, અને તાવ વગેરે રહેતો હોય, ગળામાં તકલીફ રહેતી હોય છે, આ બધી તકલીફ કોમન હોય છે. તો અત્યારે જે આ વાયરસ છે ચીનની અંદર બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. એમાં જે તમે ન્યૂઝમાં જોતા હશો એ પ્રમાણે ખૂબ જ વધારે પ્રમાણમાં એવું કહેવામાં આવે છે. રિયલ કોઈ સર્ટિફિકેટ અથવા તો કોઈ અહેવાલ એવા નથી આવેલા, બરાબર, પરંતુ ભારતની અંદર એટલા પ્રમાણમાં નથી. બીજી વાત એ, આ જે વાયરસ છે કે જે રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્રને અફેક્ટ કરે છે, અસર કરે છે, એ મોટા ભાગે અગર કોને વધારે થાય, આપણે બધાએ સાંભળ્યું જ છે કે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, જે નાના બાળકો છે, બહુ મોટા બાળકો છે, બરાબર. પરંતુ જે લોકોની આ ખાસ સાંભળવા જેવું છે મિત્રો, આ જે વાક્ય છે એ રામબાણ સમાન છે આ રોગથી બચવા માટે. જે લોકોને વધારે પ્રમાણમાં ડર લાગશે કે મને થઈ જશે, જે રીતે કોરોનામાં માહોલ થયો હતો, બરાબર, ડરના કારણે આ વાયરસ આપણી શ્વસન તંત્રને વધારે ડિપ્રેસ કરી દે છે, શ્વસન તંત્રની રોગપ્રતિકારક શક્તિને વધારે પ્રમાણમાં ઓછી કરી દે છે, અને એના કારણે આ વાયરસ વધતો હોય છે. સેમ લાઈક કોરોના વાયરસ. કોરોનાની અંદર પણ એ જ જોવા મળ્યું કે જે લોકો વધારે પ્રમાણમાં ડરી ગયા હતા એમની તકલીફ વધી ગઈ હતી. જર્મન ન્યૂ મેડિસિન અકોર્ડિંગ ટુ GNM ડૉક્ટર હેમરના કહેવા અનુસાર, જે લોકોની વધારે પ્રમાણમાં ફિયર પાર્ટ એગ્રેશન હોય છે, ફિયર બહુ વધારે પ્રમાણમાં હોય છે, મને કંઈક થઈ જશે તો, કોરોનાની અંદર મારા પેરેન્ટ્સ ગયેલા, એમને એક્સપાયર થયેલા હતા, મારા મિત્ર ખાસ હતો એ એક્સપાયર થયેલો હતો, અગર મને આવું થઈ જશે તો, મારી સાથે પણ આવું થઈ જશે તો, મારા રિલેટિવ સાથે આવું થઈ જશે તો, મારા ફ્રેન્ડ સાથે આવું થઈ જશે તો, આ વધારે પ્રમાણમાં ચિંતા છે, એન્ઝાયટી છે, એ ધીરે ધીરે પછી ફિયર પાર્ટ લેતું હોય છે, અને એ ધીરે ધીરે આગળ વધતા આપણા ન્યુરોટ્રાન્સમીટરમાં ચેન્જીસ લાવતા હોય છે અને જે તે રોગને અસર કરતું હોય છે. આખું એક રિસર્ચ સ્ટડી છે. તો એ પ્રમાણે આ વાયરસથી જરા પણ ડરવાની જરૂર નથી. તમે જે રીતે સિમ્પલ તમને શરદી ઉધરસ થાય છે અને જે પરેજી રાખો છો એ જ રાખવાની છે, કશું પણ નવું કરવાનું નથી, બરાબર છે. અને કોઈ એવી ગાઈડલાઈન આવે છે તો 2% આપણે એ ફોલો કરશું, બાકી ગો વિથ ફ્લો, જે રીતે જે પ્રમાણે જે ધંધો, જે કામકાજ, જે સ્ટડી ચાલે છે એ જ પ્રમાણે આપણે શરૂ રાખીએ, એમાં ધ્યાન રાખીએ. અને આ બધી અમુક વાત કેવી હોય છે, મોટાભાગે અફવાઓ ફેલાતી હોય છે, જ્યાં સુધી સચોટ કોઈ અહેવાલ નથી આવતા ત્યાં સુધી આપણે કોઈ પણ જાતનું ડર સંકોચ કરવાની જરૂર નથી, બરાબર. લક્ષણોની વાત કરીએ અને એનું સોલ્યુશન એ જ છે, ડરવાનું નથી. જો ડર ગયા वो મર ગયા. કોરોનામાં જે રૂલ્સ લાગ્યો હતો એ જ રૂલ્સ આની અંદર લાગશે. સૌથી મોટી ટ્રીટમેન્ટ શું? પાણી આવે એ પેલા પાળ બાંધવી. જો ડર ગયા वो મર ગયા, બરાબર. તો જરા પણ ડરવાની જરૂર નથી. અને આ એક સિમ્પલ વાયરસ છે કે જે આ શિયાળાની સિઝનની અંદર તો આવતો જ હોય છે, પણ અત્યારે હવે બહાર પડ્યું તો આપણે ખબર પડવા લાગી કે ઓહ, આ વાયરસ કોરોના જેવો છે, અને કોરોનાની ઇમ્ફેક્ટ આપણા માઇન્ડની અંદર કેવી છે, હાહાકાર ને ત્રાહિમામ સમાન છે. તો આપણે સ્વાભાવિક વાત છે, મને તમને હરેકને ડર લાગતો હોય, પણ એક સાચી અવેરનેસ આ મોટા વાયરસને રોકી શકે છે. આ હર એક લોકો અગર આપણે સમજશું, બરાબર. આ પ્રયાસ એટલા માટે જ હતો કે આપણે બધા જ શેના કારણે રોગ થાય છે અગર એ સમજવામાં આવે તો હર એક સમાજની અંદર, હર એકની અંદર આમની અવેરનેસ ફેલાય, અને જેટલી અવેરનેસ ફેલાશે એટલો જ વાયરસની અસર આપણી અંદર ઓછી થશે. નમસ્કાર.